આડી દે ગોતી દે માથાની ફરેલી દે પણ મારા ભગાને તો ગોતી દે ને ગોતી. આ ખોડિયાલમાંનો ચમત્કાર જ કહેવાય ને. હા, માં ભગવતીનો ચમત્કાર છે ભાઈ. માં ખોડિયાનો ચમત્કાર છે ભાઈ. આ લીમડા માટે પાણી નીકળે છે. ઉનાળો હોય, ચોમાસું હોય કે શિયાળો હોય, પાણી ક્યારે ખૂટતું નથી. કેમ કે આ લીમડો કડવો છે પણ પાણી મીઠું છે. તમને આ બોલો માંગલ અંબેની જય, બોલો માંગલ અંબે. જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો અમે પગપાળા ભાડલા જઈએ છીએ અમારા કુલદેવીમાં ગેલમાના સાનિધ્યમાં. આથડથી બાટલા, તળતી ભાડલા અંદાજિત 300 કિલોમીટર હશે. અંદાજે 150 કિલોમીટર એવું કાંક છે ને. આ બધા મારે બધા મિત્રો છે. તો અત્યારે અમે વાડીવાળા રસ્તેલી જઈ રહ્યા છે. ભાડલા વાડીઓના રસ્તેલી, એટલે કે આપણે નેવડો કહેવાતો હોય, નેવડામાંથી. તો તમે જોઈ શકો મિત્રો. રસ્તો બતાવો ભાઈ વિપુલ. આપણે મિત્રો જો આવા રસ્તામાંથી પસાર થવું પડે અને આપણે એકચ્યુઅલી નેહડા તરીકે ઓળખવામાં આવે. જો દડતા એક્ચ્યુઅલી ધંધો કરો બ્લોગમાં કાંઈ નથી. તો એકચ્યુઅલી મિત્રો આમાં બધું લોચા ઘણી ગયું છે. ક્યાંક આવો રસ્તો છે તો આમાંથી પસાર થવું પડે પણ ક્યાંક આનંદ છે એવો અલગ આવે. જે આનંદ મોજ ફકીરી બોલો બોલો સુરત રહું, પેડા રહું તો કાથી વર્તે આપણી હેરીનું કીતરું. કાંક ગામમાં રહું તો કોક ઓળખે. આ જો કાંક ગારો ને એવું બધું છે. શેરીમાં નહીં, અમારા વિપુલ ને પી નાથાળ વિપુલ કયા ગામનો છે. અમારા મિત્ર એ તો જો સપલા પણ કાઢી નાખ્યા. ઉઘાડા પગે ચાલે છે. આ જો કેમ છો બધા મિત્રો? જય માતાજી. જય માતાજી. બોલો ગેલમાની જય, બોલો ગેલમાની જય, બોલો પુરણા દાદાની જય, બોલો પુરણા દાદાની જય. તો મિત્રો આવા ખેતરો રસ્તામાં જવું પડે. જો ફરતી પર ખેતરું છે. અરે રામ ટીંગો ટીંગ હાલે. અત્યારે ભક્તિનું છે ને, ઓલી વાવણી કરે ને, વાવણી ઘણી પ્રકારની વાવણી થાય. ઊંધું જાય તો ન ઉગે, ઉપર પીડ્યું હોય તો ન ઉગે, બરોબર પીડ્યું હોય ઉગે. ખેડવું હોય ને ખબર હોય. તો અમુક સાધુ ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો. હવે જો આ પાણી ભરે. કવર પલ્લી ગયું, જો લીટા પડી જાય મોબાઈલ. આ પાણીના બોટલો ભરે છે ભાઈ. હાલો કેમ છે મનીષભાઈ? આ તે હેરા થઈ ગયા લાગે. આ વરસાદ ચાલુ છે. આ જો અમારા જીગાભાઈ ના પગું જો કેમ હાલે. જો થાકી જાય જીગાભાઈ. આવો રસ્તો છે મિત્રો. કેમ છે મયુરભાઈ? જય માતાજી ભાઈ. જય માતાજી, જય માતાજી. આ જો અમારા બધા ભાઈ બંધુ હાલે. હવે કેમ છો બધા? બસ મજામાં ભાઈ. આવો નજારો છે. ક્યારેક આવા રસ્તા ઉપર આવું. હા ક્યારેક તમે પણ આવો પગયાત્રા ને આ ગીરની મુલાકાત, અમરેલી પંથકની. તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો તો હવે જો ઝળકા ઉઠીને બધા ચાલીએ છીએ. કેમ છે દિનેશભાઈ? મજામાં હો ભાઈ. વરસાદ કેવો છે? હવે આ જો પાણી જો ધીમે શરૂ થયું. આ વરસાદ બહુ કવરાવે છે એટલા માટે ઝળકા પહેરીને ને હાલવું પડે. મિત્રો જો આપણે કુંવરપાઠા ઘેર ઉગાડીએ ને અહીંયા કુંવરપાઠાની વાડું જોવા મળે. જો આ તમે જોઈ શકો. આ વરસાદ ચાલુ છે એટલે જો બધા ફૂલ મોજમાં આવેલા જશ માતાજીનું નામ લઈને. વરસાદ વધી જતો જો હવે આ કાગળની હાલત તો જો કરે. મને નહીં મારે ઓલાનું કાઢ. આ વરસાદ વધી ગયો એટલે જો હવે આ
કેમ કે વરસાદ વહી ગયો. આ જો લાંબુ જો આપણે કુંવર પેઠું આ જો આવ એના વાયડું ને વાયડું છે એ આપણે એલોવેરા કહીએ. હવે આ જો કેમ છો મિત્રો? મજામાં. તો જય માતાજી બધાને. જય માતાજી. રેવાતું નથી મારાથી રેવાતું નથી મારાથી મારા ભાઈનું દુઃખ જોવાતું નથી. મારાથી લાલો ભાઈનું ગોઠવાતું નથી. આ વર્ષે કન્ફર્મ પાકું ખબર નથી. દીદે મોરી દે માતા આડી દે ગોતી દે માથાની ફરેલી દે પણ મારા ભગાને તો ગોતી દે ને ગોતી દે. બસ બસ મિત્રો હવે અમે ભોળાનાથનું મંદિર રસ્તામાં આવે ત્યાં પહોંચી ગયા. તો હવે અહીંયા આરામ કરવાનો છે. તો આ બધા મિત્રો જો પૂરો ખાય. હવે જમવા બેઠા જીગાભાઈ હું ખાવ આ તાર મમ્મી નાથનું શું કહેવાય ને લાલ લાલ જ છે આવો નાસ્તો આરે લઈને આવવો પડે ભાઈ. અહીંયા કઈ મળે નહીં કઈ કે દુકાન આડી ન આવે એવું છે. આ તો મનીષભાઈ ગાંઠિયા ને બઠિયા ને લઈને આવે છે. ખાવા ગાંઠિયા આ ખાવા હોય તો હાલો તમે. તો આવો બધો નાસ્તો લઈને આવવો પડે ભેગો ત્યારે થાય મિત્રો. તો મિત્રો હવે અમે ભોળાનાથના મંદિરમાં જઈએ. ત્યાં પ્રાચીન વાવ પણ આવેલી છે. તો તમે વિડીયો બની રહો તમને દેખાડું. આ જો કેમ મોટો વડ છે. પેલા આપણે દર્શન કરી આવીએ ભોળાનાથના પછી વાવ જોશું. એક આવવાનો જરૂર છે. તો મિત્રો આ ભોળાનાથનું મંદિર આવી ગયું. તો મિત્રો હવે તમને વાય દેખાડું. તો આ ક્યાંક પગથિયા વાળી વાવ છે ઐતિહાસિક. આ જો તો નીચે ઉતરીએ લપસાય એવું છે. આવી વાવ છે કાક. તો આવી ક્યાંક શંકર ભગવાનની વાવ છે મિત્રો. કેમ મનીષભાઈ વાવ કેવી છે? મસ્ત એક નંબર વાય છે હો ભાઈ. એક પગું દુખે એટલે પગથિયા નથી ઉતરતા કેમ કે વાયમાં અંદર ન જતા. પગ બહુ દુખે છે. સડવું તો કરો ને કેમ કે સડાઈ નહીં હાલીને થાકી ગયા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. જય માતાજી. મંદિરે ત્યાં ચાલતા થઈ ગયા છે. તો હવે કેમ કે વિડીયોમાં બન્યા રહેજો કેમ કે ફૂલ મજા આવશે તમને. તો અમને તો મજા આવે જ છે. કેમ છે મિત્રો બધા? અરે મોજ મોજ હો બાપ. તો જય માતાજી બધાને. પગું તો દુખે છે અમારે. આ મિત્ર કો પગું જ નથી દુખતા. પગ થોડા દુખે. એના પગું જો થોડા થોડા દુખતા હે. આ પગું જો લોહી નીકળી ગયા છે. જો એક આવી હાલત થઈ ગઈ તોય જો દોડે ને. તો મિત્રો અમે અહીં જો ખોડિયાલ મંદિરે પૂગી ગયા. અહીં લીમડા ને બધું છે. આ જો ખોડિયાલમાંનું મંદિર છે. ત્યાં લીમડો છે એમાં કડવું પાણીની જગ્યાએ મીઠું પાણી છે. માતાજીને દર્શન કરવા જઈએ. તો આ છે ખોડિયાલમાંનું મંદિર. ખોડિયાલમાંનો ચમત્કાર ને ઉપર માનો તો એવું જ છે. તો હાલો ખોડિયાલમાં દર્શન કરી લઈએ મિત્રો. ખોડિયાલમાં તો
અહીંયા આવું છે જો કાંક નજારો. તો મિત્રો જો આ લીમડો છે, કડવો લીમડો. તો આ તમે જો આ લીમડો, તો આ પથ્થર ઉપર લીમડો છે. તો આ જો આ મનીષભાઈ છે એ પાણી પીશ. ભાઈ કેમ છે પાણી? મીઠું હો ભાઈ પાણી. આ લીમડો તો કડવો છે. એ મીઠું પાણી છે. આ ખોડિયાલમાંનો ચમત્કાર જ કહેવાય ને. હા માં ભગવતીનો ચમત્કાર છે ભાઈ. આ માં ખોડિયાનો ચમત્કાર છે ભાઈ. આ લીમડા માંથી પાણી નીકળે છે. ઉનાળો હોય, ચોમાસું હોય કે શિયાળો હોય, પાણી ક્યારે ખૂટતું નથી. કેમ કે આ લીમડો કડવો છે પણ પાણી મીઠું છે. તમને આ તમે કાઢો. આડે આ ભાઈબંધ સાઈડમાં રહી તો હું તમને પાણી પણ બતાવું. આ જો ભાઈ દેખાડો તો કળસામાં પાણી. હા. આ જો કડવા લીમડામાંથી પાણી પીવો એટલે મીઠું પાણી. પીવો એટલે મીઠું પાણી. ગમે એટલું પીવું પણ પાણી ડૂબતું જ નથી. મિત્રો હું તમારે પાણી બતાવું. આ લીમડા થળિયામાં છે. આ જો આ પાણી છે. આ લીમડો કડવો છે પણ પાણી છે. ગમે એટલું તમે અહીંથી પાણી ભરો પણ પૂરું જ નથી થતું. ને પ્રસાદી અમે લઈ લીધી છે. તો બોલો ખોડિયાલમાં ને. મિત્રો આ લીમડો છે એમાંથી મીઠું પાણી મળે. તમે પણ પીવા આવજો ક્યારેક. પાનસડા ગામ છે, અમરેલી જિલ્લો. તો તમે પણ આ ખોડિયાલમાંના ચમત્કાર માટે એકવાર અહીંયા જરૂર આવજો દર્શન કરવા. તો જય ખોડિયાલમાં. તમે હવે બાપુ ને બધા હવે અહીંથી જાય છે. જય જય જય. જો આવા રસ્તામાંથી આવવું પડે. જો આમાં ઓલો ડાયલોગ નો હાલે, ઝૂકેગા નહીં, ઝૂકવું તો પડે. એટલે એ આવડાલા પકડોલા. પકડતા નહીં કોઈ. જો આવો રસ્તો આવે મિત્રો, પગપાળા જાય ત્યાં. એન્જોય આવે, એન્જોય, ફૂલ એન્જોય. બોલો માંગલ અંબેની જય. બોલો માંગલ અંબેની જય. દિલ બોલે જય માતાજી. માતા બોલે જય માતાજી. માતા બોલે જય માતાજી. બેનો બોલે જય માતાજી. બાળકો બોલે જય માતાજી. રાજા બોલે જય માતાજી. જયંત બોલે જય માતાજી.